આપણે ત્યારે રાજપૂત દુદાજી સૌજીજીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો જેને આવો જબરદસ્ત ગેટ આયા ભગવતીના સાનિધ્યમાં એના દાતા મેં કીધું એમ જેની ભાંગે જોડ પછી એને માયામાં બીઠક નહીં દાદા વાતું કરોડ એને પંડમાં સુખનો પાલવે આતું જેની ભાગે જોડ એને માયામાં એવા કુલદીપસિંહ થાનાજી એ કુલદીપસિંહના લાભાર્થે એમની પાછળ એમ તો કુલદીપ વન બનાવ્યું થાનાજી કોઈ રૂડું લગાડવા માટેની વાત નથી કે થાનાજી હોય રૂડું લગાડીને થાનાજી ડાળિયા દઈ દે ઈ કઈ લાંબા આવે નહીં કોઈ દી પણ તેને કર્યું છે એને નો કહી તો નગુણા કહેવાય ઈ થાનાજીએ પોતાના એકના એક દીકરા જે પ્રેમ હતો કોઈ માટે હોય જેને દીકરા ઉપર કે દીકરી ઉપર પ્રેમ ન હોય હું ઘણી વાર જો બોલું છું કે કોઈ ચમર બંધેલી ચણેલી પાયામાંથી પડે પણ નેવું રહે નડે બાપની ખોટું બાલિયા એમ પરિવારમાં નાનો દીકરો હોય કે જુવાન દીકરો હોય બાપને તો એની ખોટ કાયમ રહેવાની છે નરેશ્વરી માને એક શ્રદ્ધાના ભાવથી જેની એક લાગણી છે જેના ઉપર પોતાનું હાડ હોમી દીધું છે આયા અને ઈ તમે જાણો છો શરદ પૂર્ણિમાના ગરબાનો આખો જબરદસ્ત કાર્યક્રમ પૂરો કરી અને રસ્તામાં ગંગાજી અકસ્માત થાય ત્યાં પણ એક કુલદીપ દિશામો જેને બનાવ્યો એવું જેવું અહીંયા કુલદીપસિંહના નામ ઉપરથી કુલદીપ વન બનાવ્યું અને ઘણા રૂપિયા જેના નામની પાછળ એક શ્રદ્ધાના કાર્યમાં એક ભક્તિના કાર્યમાં એક આપણી પરંપરાને ઉજારે એવી ધરોહરના કાર્યક્રમમાં જેને વાપર્યા છે જેને પોતાના હૈયાના ભાવથી વાપર્યા છે એકવાર થાનાજીને જોરદાર તાળીઓથી વધાવી લ્યો અને તોય પછી બીજા હોય તો કદાચ એવી શંકા કરે મને આટલી શ્રદ્ધા છે માતાજી ઉપર મને આટલો ભરોસો છે આવું છું કેમ પણ તોય એને માના ખોળે એના ચરણોમાં હોપી દીધું કે માં તને કેમું બરાબર હશે કદાચ તારી મરજી કઈ બીજી હશે એટલે માથી જગતમાં મોટું ન હોય મારા શ્વાસ હાલે ત્યાં સુધી આયા ઉઘાડા પગે ઊભો છે આવી ગયેલી ટેક છે બતાવી લે એકવાર જોરદાર તાળીઓથી नादग्नि संखा मृग मुद पंचान घम 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 का घुघरो का ढोल का धमका आवाज हमका डम 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 का डम 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 का डमरू का डमरू का धूर रणंका भेर भनंका गगन गणंका गहरे शाम हाँ सुन साउंड रणधूर रणंका भेर भनंका गगन गणंका गहरे सा जय देव सिद्धेशा हरण कलेशा आया चा पीता हो तम તમારે ચા પીવો પણ રહેવા તો રહેવા દીજો મામલો મેદાને છે એટલે થોડી વાર તારી કીટલીને મારો બાપલીઓ લઈ જાય છે કારણ કે અમને જગદંબાનો નશો છે અમારે ક્યાં ચાનો નશો કરવો પડે એવો છે અને જેને વીરવર પુરુષોના જેને મર્દ માણાના મેં આયા જબરદસ્ત આખું ટેચ્યુ આયા કર્યું અને આખું જે મ્યુઝિયમ છે મ્યુઝિયમમાં તાનાજી અને ભંગાજી તમે જ્યારે ગયા ને ત્યારે મ્યુઝિયમમાં બધા ટેચ્યુ જોયા એમાં ભગતસિંહ છે રાજ્યગુરુ છે સુખદેવ છે રાણા પ્રતાપ છે એમાં એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પણ છે એવું ઘણીવાર મારા ડાયરામાં 1857ના વિપ્લવની વાત કરતો એમાં ઝાંસીની રાણીને યાદ કરું છું બ્રિટિશરોની આખી સલ્તનત હાલવા માંડી ત્યારે બ્રિટિશરોએ કીધું કે સલ્તનત આખી ધ્રુજે છે ત્યારે કોઈ કાનમાં આવીને એટલું કીધું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઘોડાના પેગડે પગ દીધા છે આખી સલ્તનત નો ધ્રુજાવે તો ઝાંસીની રાણીને દુનિયામાં કોઈ ઓળખે નહીં આવી દીકરીઓ આવી વિરાંગના દેશમાં હતી ત્યારે બહુ મારે ઘણી બધી વાતો કરવી છે મેં કીધું બનાસકાંઠામાં આવું એટલે મને કંઈક નશો આવી જાય ખબર નહીં કયું આવે છે પણ પ્રેમનો નશો છે આ ત્યારે ચા થોડી વાર લેવા દીજો આપણો મામલો મેદાને છે એટલે ઘડીક આનંદ કરી લે માના દરબારમાં માના ખોળામાં માના સાનિધ્યમાં ત્યારે બે હાથે મને ખાલી 1 મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે શું કામ યાદ કરવો છે શું કામ યાદ કરવો છે કે ઘણા બેટા બાપ થવાની તૈયારીઓ કરે છે અને કહી દો કે મારો મહાદેવ તો દુનિયાનો બાપ છે મારો હનુમાન જગતનો બાપ છે અને એટલા માટે ભગવાન શિવને તમને તકલીફ ન હોય તો અડધો મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે આયા
થારાજીએ મને મુલાકાત કરાવી મેં દર્શન કર્યા જબરજસ્ત કૈલાસ પર્વત આખો જે એમને ઊભો કર્યો આંબે ઊભ ભગીરથ રાજાએ તપસ્યા કરીને ગંગાજીને ઉતાર્યા તો ગંગા શિવની જટા ઉપર આવ્યા એમના તો ગંગા આવે તો પૃથ્વી ફાટી જાય એટલે ભગવાન શિવની જટામાં આવી ગંગા ઉજી આવે છે આખો જબરજસ્ત કૈલાસ પર્વત જોયો ત્યારે મને શિવ યાદ આવે છે ભગવાન ભોળોનાથ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય 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 आदेश 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 सीधा आदेश ओम नमो नारायण।